મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામ નજીક આવેલા અદાણી બાયપાસ હાઈવે પર એસએમસીની ટીમે દરોડા પાડી 2 શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ પોલીસે મુન્દ્રાના રહેવાસી રમેશ ગઢવી અને કિશન સલાણીની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન તેમની પાસેથી 2 9mm પિસ્તોલ, 2 વધારાના મેગેઝીન, 14 જીવતા કારતૂસ તેમજ 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કેસમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધનરાજ ચૌધરીનું નામ સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસને આશંકા છે કે આ હથિયારો પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત હોઈ શકે છે, જેના આધારે હવે સમગ્ર સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે। હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો તે સહિતના મુદ્દાઓ પર પોલીસ દ્વારા સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે।